રાજકોટથી એક મહત્વના સમાચાર। નીલકંઠ ચરિત્ર પુસ્તક મુદ્દે ઇન્દ્રની રાજ્યગુરુએ પ્રહાર કર્યા છે। કોંગ્રેસના નેતા ઇન્દ્રની રાજ્યગુરુએ શાબ્દિક વાર કર્યા। સ્વામિનારાયણ સંપ્રદાય પુસ્તકોમાં હીન કક્ષાનું લખે છે। સ્વામિનારાયણ સંપ્રદાયને નાણાં જમીન કૌભાંડમાં જ રસ છે। ભાજપની મીઠી નજર હેઠળ સ્વામિનારાયણ સંપ્રદાય આવા કામ કરે છે તેવો પણ તેમણે વાર કર્યો। સ્વામિનારાયણ સંતો સનાતન ધર્મને લજવી રહ્યા છે તેવું પણ ઇન્દ્રની રાજ્યગુરુએ કીધું છે। મહાદેવની પૂજા કોઈએ કરી હોય એવું લખ્યું નથી, કેમ કે મહાદેવ ખુદ એક વ્યક્તિત્વ પોતાનું જ હતું। જો નીલકંઠ સ્વામી એમના મન એવા જ હોય તો આવા સહારા શું કામ લેવા પડે છે? ક્યાંક હનુમાનજીનો સહારો લેવો પડે, હવે આ મહાદેવનો લેવામાં આવી રહ્યા છે। ત્યારે આ સ્વામિનારાયણ સંસ્થાઓ અને અનેક ધાર્મિક સંસ્થાઓ એને મન ફાવે એમ વર્તે છે અને સરકારની, ભાજપની મીઠી નજર તળે સનાતન ધર્મનું અપમાન કરતા રહે છે।